કૃષ્ણ છે આનંદ. પ્રશ્ન થવો જોઈએ, પ્રશ્ન કૃષ્ણ સુધી લઈ જાય. પ્રશ્ન જ ન હોય તો કૃષ્ણ ન હોય, પ્રશ્ન કૃષ્ણ સુધી લઈ જાય. તો મથુરામાં પ્રગટ થયા, ગયા ગોકુલની અંદર એક દિવસ પણ ન રહ્યા ભગવાન. અને આ એક અદ્ભુત છે હો, કારણ કે કંસ અને કૃષ્ણ એક સાથે ન રહી શકે, ન રહી શકે, ન જ રહી શકે. એનું એક કારણ એ પણ છે, કૃષ્ણ આનંદ છે અને કંસ અભિમાન. અભિમાની વ્યક્તિ કોઈ દી આનંદમાં ન હોય, અને એક વખત આનંદ આવે પછી કોઈ અભિમાન ન હોય. મારા કેવું ગજબ છે. ભગવાન કૃષ્ણ ભગવાન પ્રગટ થયા મથુરામાં, એક રાત્રિ માટે નો રહ્યા, જતા રહ્યા. અને આગળ કથા આવશે, ભગવાન એક દિવસ માટે આવશે તો કંસ જતો રહેશે, પછી કંસ નહીં રહે. ભગવાન જો મથુરામાં આવે તો પછી કંસ ન રહે, એ પછી કંસ જતો રહે. એનું એકમાત્ર આનંદ આવે તો અભિમાનને જાવું પડે, જાવું પડે, જાવું પડે, જાવું જ પડે. समय समय पर कीजिए समय समय की ही बात. समय समय पर कीजिए समय समय की बात. कुछ समय का दिन बड़ा, कुछ समय की रात. समय समय पर करनी चाहिए समय समय की बात. कुछ समय का दिन बड़ा, कुछ समय की रात. इसीलिए बोलता हूं कि समय समय पर ही करता हूं समय समय की बात. राम जन्म का दिन बड़ा और कृष्ण जन्म की रात. કૃષ્ણ જન્મની રાત મોટી મારા વાલા. અને એ રાતમાં કૃષ્ણ પ્રગટ થઈ અને ગોકુળમાં ગયા. આ ગોકુળમાં ગયા એટલે ખાલી એક ગામ, એક ગાંવ, એક સિટી કે એક નગર, એક ગામડું, એક નેહડું એ નહીં. આ ગોકુળ એટલે શું? ગોકુલ, ગૌ એટલે ઇન્દ્રિય, કુલ એટલે સમૂહ. આ ઇન્દ્રિયોનો સમૂહ આ દેહ છે, એમાં ભગવાન પ્રવેશ કરે, ગોકુલમાં આવે. અને ગોકુલમાં આવે એનું એકમાત્ર કારણ છે, આ ગોકુલમાં રાજ્ય કેનું? આયાના રાજા કોણ? આયાના રાજા નંદ. અને નંદજી છે એને ત્યાં યશોદા. આ નંદ એટલે શું? જે બીજાને આપે આનંદ એનું નામ નંદ. જે બીજાને આપે આનંદ એને પરમાત્મા પ્રગટ થાય ઘનશ્યામ. એને ત્યાં સહજાનંદ, એને ત્યાં ઘનશ્યામ, એને ત્યાં આનંદ કન પરમાત્મા ભગવાન પ્રગટ થાય. ભગવાન એને ત્યાં આવે. જે બીજાને આપે આનંદ એને યાદ રાખજો, આનંદ લેવાનો હોય જ નહીં, આનંદ મળે જ નહીં. કોઈ એમ કે અમને આનંદ મળ્યો, આનંદ લેવાની વૃત્તિ નહીં. આનંદ એ લેવાથી ન મળે, આનંદ આપવામાં જ હોય, આનંદ લૂંટાવામાં જ હોય. એ તમને કોઈ વસ્તુ સારી મળે તો આપણે ગીચામાં રાખીએ, કોઈ સારી વસ્તુ મળી ને તો આપણે હાચવી રાખીએ, આપણી મળે, પણ એવો આનંદ નથી. કાલ આપણે અહીંયા કૃષ્ણ પ્રાગટ્યમાં જોયું, માણસને ચોકલેટ ભાવે તો ચોકલેટ પોતા પાસે રાખે, પણ અહીંયા તો પછી બધા અહીંયા આવી સ્ટેજ ઉપર આવી ચોકલેટ વીણી વીણીને ઘા કરતા હતા. પોતા પાસે ન રાખે, બીજાને આપે. આનંદ લૂંટાવાનો હોય. તો અહીંયા ભગવાન ગોકુલમાં આવ્યા, જે બીજાને આપે આનંદ એનું નામ નંદ. અને યશોદા, આહ ક્યા અદ્ભુત બાત હે. યશોદા, યશોદાનો અર્થ શું થાય? યશઃ રાતી દાતી દદાતિ સા યશોદા. યશોદાનો અર્થ થાય જે બીજાને આપે જસ, એનું નામ જશોદા. જે બીજાને જસ આપે ને એને કહેવાય જશોદા. અને એને ત્યાં પરમાત્મા પ્રગટ થાય. આ દુનિયામાં બધુંય હેલું છે, પણ સૌથી અઘરું હોય ને તો બીજાને જસ આપવો. બીજાને જસ આપો એ બહુ 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 મોટી વાત છે. જસ બીજાને મળે એ બહુ મોટી વાત છે. હનુમાનજીનો સદગુણ રહ્યો છે. હનુમાનજી જે કંઈ કરે પોતાના પરાક્રમથી કરે, પણ જસ હંમેશા માટે રામજીને આપે. જસ બીજાને આપે જશોદા. હનુમાનજી મહારાજ જ્યારે લંકા દહન કરીને આવ્યા અને રામજીને પ્રણામ કરીને જ્યારે આશીર્વાદ માંગ્યા, રામજી ખૂબ ખુશ થયા
કે બેટા હનુમાન તે અદ્ભુત કામ કર્યું છે. આટલું બધું કામ કર્યું. અરે રાવણ તારી પૂંછ હળગાવામાં રહી ગયો. તારી પૂંછને તો કાંઈ ન થયું, પણ રાવણની આખી મૂછ હળગી ગઈ. આ મૂછ હળગી એટલે નાક નીચે જ રહેતી હતી લંકા, આખી લંકા આ મૂછ હળગાવીને આવ્યા હનુમાનજી મહારાજ. આટલું બધું કર્યા પછી 100 યોજનનો સમુદ્ર પાર કરી ગયા આવ્યા. આટલું કામ કર્યા પછી હનુમાનજીએ ખાલી એટલું કીધું કે મેં ભગવાન કામ નથી કર્યું. પ્રભુ મુદ્રિકા ઉસ પાર ગયો, ચૂડામણી ઈશ પાર. હું તો આવો સમુદ્ર લાંઘી ન શકું, કૂદી ન શકું, પણ પ્રભુ મુદ્રિકા તમે જે વીટી આપી હતી ને એના હિસાબે આખું કામ થઈ શક્યું. અને એ પણ અદ્ભુત છે હો. વીટી પહેરાય ક્યાં? આંગળીમાં પહેરાય. કોઈ આપણે વીટી આપે તો આપણે આંગળીમાં પહેરી. હનુમાનજી આંગળીમાં પહેર્યું નથી. હનુમાનજીએ પોતાના મુખમાં પધરાવી. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માઈ, જલ્દી લાઈ ગઈ અચરજ નાહી. મુખમાં પધરાવી છે. નકર વીટી હાથમાં પહેરાય, પણ આ તો મુખમાં પધરાવ્યું. એ શું સૂચન કરે? આ હનુમાનજી માટે મુદ્રિકા, આપણા માટે મુદ્રા એટલે પૈસા હોય, આપણી માટે સંપત્તિ, ગુલાબી નોટોનું બંડલ એ આપણા માટે મુદ્રાઓ બધી. હનુમાનજી માટે મુદ્રા ને. હનુમાનજી માટે કોઈ મુદ્રા હોય, કોઈ સંપત્તિ હોય તો કેવલમ રામનું નામ. હનુમાનજી કે મુદ્રાઓને તો મુખમાં, રામના નામને તો મુખમાં જ પધરાવવાનું હોય. રામના નામ એ મુખમાં હોવું જોઈએ. પ્રભુ મુદ્રિકા ઉસ પાર ગયો, તો ત્યાં તો ગયો, ત્યાં તો મુદ્રિકા સીતાજીને આપ્યું, તો આવ્યો કેમ? રામ ભગવાન કે મારા દીકરા, મારા બેટા તું આવ્યો કેમ? તો કે ચૂડામણી ઈશ પાર. માએ ચૂડામણી આપી ને એટલે એના હિસાબે આવી ગયો. તો કે એ બધું તો બરોબર છે, પણ આ લંકા કેમ હડગી? તો કે સીતા વિરાહ લંકા જલી. સીતાના વિરહમાં લંકા જલી. ઓર પ્રતાપ સબ તુમાર. મારા ભગવાન બાકી બધો તમારો પ્રકાર છે. આ જસ આપે જશોદા, જે બીજાને આપે જસ. આ દુનિયામાં અઘરામાં અઘરું કઈ હોય ને તો બીજા, અરે આપણું કામ કરેલું હોય ને બીજા જસ ખાતી જાય, એ વાતમાં માલ શું છે? આપણે કોઈને જસ ન આપે, જસમાં આપણે આગળ. પણ આ તો જશોદા જે બીજાને જસ આપે, એના ઘરે આનંદ ઘન પરમાત્મા પ્રગટ થાય.